નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ 6 વિષય ગણિત, તારીખ 23/12/2023, પ્રકરણ નંબર 7. તેમાં પહેલું છે કે પ્રશ્ન 1, સંખ્યા રેખા દોરી, નીચે આપેલ બિંદુઓ દર્શાવો. તો આપણે સૌ પ્રથમ રકમ નંબર 1 1/2, 1/5, 5/2, 7/2 અને 5/6 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. તો અહીં જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે જે આપણે 1/2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા છે, પછી 5/2 ને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યા છે, પછી જો આપણે 1/5 ને પણ સંખ્યા રેખા પર દર્શાવ્યા છે, પછી આપણે 7/2 ને પણ સંખ્યા રેખા પર દર્શાવ્યા છે અને 5/6 ને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યા છે. બીજો પ્રશ્ન 11/3, 12/3, 13/3, 14/3 અને 15/3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો અહીં જો છેદમાં બધે 3 જ છે, માટે આપણે એક જ સંખ્યા રેખા દોરીશું અને બધાને લાઈનમાં આપણે દર્શાવી દઈશું. તો જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે આપણે 11/3, 12/3, 13/3, 14/3 અને 15/3 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યા છે. રકમ નંબર 3 5/2, 7/2, 9/2, 11/2 અને 13/2. તેમાં જો નીચે બધામાં છેદ 2 સેમ જ છે, માટે આપણે બધાને એક જ સંખ્યા રેખા પર દર્શાવી દઈશું, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ચોથો પ્રશ્ન 1/8, 2/8, 5/8, 3/8 અને 4/8. તેમાં જો છેદ બધામાં સરખો જ છે, માટે આપણે એક જ સંખ્યા રેખા ઉપર બધાને દર્શાવી દઈશું અને આપણે જો દર્શાવેલા પણ છે. પાંચમો પ્રશ્ન 7/5, 11/5, 9/5, 8/5 અને 12/5 ને સંખ્યા રેખા પર દર્શાવો. અહીં પણ બધા જેમ છેદમાં 5 સેમ જ છે, માટે આપણે એક જ સંખ્યા રેખા ઉપર બધાને દર્શાવી દઈશું અને દર્શાવેલા પણ છે, તમને તે સ્ક્રીન ઉપર જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, તેમાં છે તેની રકમ પહેલી 5/3, 2/5, 3. પ્રશ્ન બીજો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરો. તેમાં પહેલી રકમ 5/3, 2/5, મિશ્ર અપૂર્ણાંકમાં 3, 3/2, 7/2, 2 × 3/5 અને 1/12. તો શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે 2/5 અને 1/12. અશુદ્ધમાં આવશે 5/3 અને 7/2 અને મિશ્રમાં આવશે 3 × 3/2 અને 2 × 3/5. પ્રશ્ન બીજો 1 × 2/5, 3/4, 7/2, 18/23, 23/3 અને 7 × 2/3. તેમાં શુદ્ધ અપૂર્ણાંક આવશે 3/4 અને 18/23. અશુદ્ધ આવશે 7/2 અને 23/5. મિશ્ર અપૂર્ણાંક આવશે 1 × 2/3 અને 7 × 2/3. ત્રીજી રકમ છે 26/5, 3/8, 2/11, 3 × 2/7, 1, 13/2 અને 31/9. તેમાં શુદ્ધ અપૂર્ણાંક આવશે 3/8, 2/11. અશુદ્ધ અપૂર્ણાંક આવશે 26/5 અને 31/9. મિશ્ર અપૂર્ણાંક આવશે 3 × 2/7 અને 13/2. તે પણ એક મિશ્ર અપૂર્ણાંક કહેવાય. ચોથી રકમ છે 5 × 1/11, 4/11, 5/11, 7 × 4/11, 3/11 અને 17/11. તેમાં શુદ્ધ અપૂર્ણાંક આવશે 4/11, 13/11. અશુદ્ધ અપૂર્ણાંક આવશે 15/11 અને 17/11. મિશ્ર અપૂર્ણાંક આવશે 5 × 1/11 અને 7 × 4/11. પાંચમી રકમ છે 7/12, 7/5, 3 × 7/4, 7/3 અને 7/21, 2 × 7/3. તેમાં શુદ્ધ અપૂર્ણાંક આવશે 7/12 અને 7/21. અશુદ્ધ અપૂર્ણાંક આવશે 7/5 અને 7/3. મિશ્ર અપૂર્ણાંક આવશે 3 × 7/4 અને 2/7/3. પ્રશ્ન 2બ, નીચે આપેલ મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.
અહીં જો આપણને આપ્યું છે કે 2 × 3/4, તો તમે 4 અને 2 ને ગુણાકાર કરો એટલે 4 દુ 8, 8 + 3 એટલે 11, 11/4. તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધો. બીજી રકમ છે 5 × 1/3, તો તમે 5 ને 3 વડે ગુણો એટલે 5 * 15, તેમાં 1 ઉમેરો એટલે 16, 16/3. ત્રીજું છે 7 × 7/7, 7 અને 7 નો ગુણાકાર કરો એટલે 49, એમાં 7 ઉમેરો એટલે 56, 56/7. ચોથું 6 × 2/5, તેનો જવાબ આવશે 5 અને 6 નો ગુણાકાર એટલે કે 30 + 2 એટલે 32, 32/5. પાંચમી રકમ છે 3 અને 4/7, તો 3, 7 અને 3 નો ગુણાકાર એટલે 7 * 21, 21 ને 4 25/7. છઠ્ઠી રકમ છે 11 × 1/2, એટલે કે 11 દુ 22, 22 + 1 એટલે 23, 23/2 તેનો જવાબ આવશે. 5 અને 2 ના 5 × 2/5 બરાબર જવાબ આવશે 5 × 5 = 25, 25 ને 2 27, 27/5. આઠમી રકમ છે 4 × 4/4, તો તેનો જવાબ આવશે ચોકો 16 + 4 એટલે 20, અને 20/4 તેનો જવાબ આવશે. નવમી રકમ છે 1 × 1/21, એટલે કે તેનો જવાબ આવશે 21 × 21, 21 ને 1 22, 22/21. દસમી રકમ છે 3 × 10/3, તો તેનો જવાબ આવશે 3 * 9, 9 અને 10 એટલે કે 19, 19/3. પ્રશ્ન નંબર 3, અ જોડકા જોડો. તેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. તેમાં તમારે સામે જે બંધ બેસતું હોય તે જોડવાનું રહેશે. તો પહેલા જોડકાનો જવાબ, તેમાં પહેલા સામે બી આવશે, બીજા સામે સી આવશે અને ત્રીજા સામે એ આવશે. જોડકું બીજું, તેના જવાબ પહેલા સામે સી આવશે, બીજા સામે બી આવશે અને ત્રીજા સામે એ આવશે. જોડકા નંબર 3, તેના જવાબ પહેલા સામે સી આવશે, બીજા સામે બી આવશે અને ત્રીજા સામે એ આવશે. જોડકું 4, તેના જવાબ પહેલા સામે બી આવશે, બીજા સામે સી આવશે અને ત્રીજા સામે એ આવશે. જોડકા નંબર 5, તેમાં પહેલા સામે સી આવશે, બીજા સામે એ આવશે અને ત્રીજા સામે બી આવશે. પ્રશ્ન 3બ, નીચે આપેલ દરેક ચોરસ ખાનામાં સમઅપૂર્ણાંક બને તેમ યોગ્ય સંખ્યા લખો. તો આપણે રકમ પહેલી આપી છે 3/4 અને બરાબર કરીને 6 અને એક ચોરસ ખાનું ખાલી આપ્યું છે. તો આપણે સમઅપૂર્ણાંક એટલે કે સામે રકમમાં જે અપૂર્ણાંક હોય તેવો જ તમારે અપૂર્ણાંક બનાવવાનો. તો તે પહેલા ખાનામાં જવાબ આવશે 14. બીજું રકમ છે 40/32 બરાબર 5 અને નીચે એક ખાનું ખાલી છે. તો આપણે સમઅપૂર્ણાંક બનાવવાનો હોવાથી ત્યાં જવાબ આવશે 4. તમે જો અહીં છેદ ઉડે, 5 × 8 = 40 અને 4 × 8 = 32, 8 થઈ જાય કેન્સલ એટલે 5/4 વધશે. ત્રીજી રકમ છે 5/8 બરાબર 15 અને એક ખાનું ખાલી છે, ત્યાં આવશે 24. ચોથી રકમ છે 9, પછી નીચે છેદમાં ખાનું ખાલી છે અને સામે બરાબર કરીને 27/24 આપેલ છે. તો જે ખાનું ખાલી છે તેમાં આવશે જવાબ 8. 40/50 બરાબર એક ખાનું ખાલી અને /5, તો ત્યાં જે ખાનું ખાલી છે ઉપરનું તેમાં આવશે જવાબ 4. છઠ્ઠી રકમ 1/2 બરાબર નીચે છેદમાં 20 આપેલ છે અને ઉપરનું ખાનું અંશનું બાકી છે, તેમાં જવાબ આવશે 10. અહીં તમારે બધામાં સમઅપૂર્ણાંક ગોતવાના રહેશે. સાતમી રકમ છે 11/33 બરાબર 1 અપોન કરીને ખાનું ચોરસ ખાલી આપેલ છે, તેમાં આવશે જવાબ 3. આઠમી રકમ છે 25/35 બરાબર અંશમાં ખાનું ખાલી છે અને નીચે 7, તો તેમાં જવાબ આવશે 5. અંશમાં એક ખાનું તમને ખાલી આપેલ છે 24/30 બરાબર 12/15, તો જવાબ આવશે 24. 10મું 13/17 બરાબર 5 અંશમાં ખાનું ખાલી આપેલ છે અને
નીચે છેદમાં 85 આપેલ છે, તો જવાબ આવશે 65. પ્રશ્ન 4, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત લેસ ધેન, બરાબર અને ગ્રેટર ધેન ચોરસમાં દર્શાવો. તો તમે રકમ આપી છે 5/2 અને 2/5. આમાંથી તમારે કયો મોટો છે તે તમારે એની નિશાની કરવાની. તો આપણે જુઓ બેમાં છેદ સરખા નથી, માટે આપણે છેદને પહેલાં સરખા બનાવીશું. તો છેદને સરખા કરવા માટે પહેલી રકમ આપણે 5 વડે ગુણશું અને બીજી રકમને આપણે 2 વડે ગુણશું. તો 5 × 5 એટલે 25 અને છેદમાં 2 × 5 એટલે 10. સામે 2 2 4 અને 5 2 10. તો અહીં જો છેદ બંનેના સરખા થઈ ગયા, 25/10 અને 4/10. તો અહીં 25/10 એ રકમ મોટી કહેવાય, તો તેમાં આવશે 25/10 ગ્રેટર ધેન 4/10. બીજી રકમ છે 1/3 અને 2/6. તો આપણે અહીં પણ છેદને સરખા કરશું. તો છેદને સરખા કરવા માટે આપણે પહેલી રકમને 2 વડે અને બીજી રકમને 1 વડે ગુણશું. તો 1 × 2 upon 3 × 2 સામે 2 × 1 upon 6 × 1. હવે જો 2 × 1 એટલે 2 અને 3 દુ 6, તો 2/6 અને સામે પણ 2/6. તો નીચે બરાબર નિશાની આવશે વચ્ચે બરાબરની. ત્રીજી રકમ છે 10/5 અને 7/2. તો આપણે અહીં પણ છેદને સરખા કરવાના. તો આપણે પહેલી રકમને 2 વડે અને બીજી રકમને 5 વડે ગુણીશું. તો 10 × 2 અને 5 × 2 સામે 7 × 5 upon 2 × 5. 10 × 2 એટલે 20, 5 × 2 એટલે 10, 7 × 5 = 35 upon 2 × 5 = 10. તો અહીં જો 35/10 એ 20/10 કરતાં મોટા કહેવાય, તો નિશાની આવશે 20/10 લેસ ધેન 35/10. ચોથી રકમ છે 8/5 અને 7/5. તો અહીં જો આપણે છેદ સરખા જ આપેલા છે, માટે 8 એ 7 કરતાં મોટા કહેવાય, તો 8/5 ગ્રેટર ધેન 7/5. પાંચમી રકમ છે 1/15 અને 1/5. તો અહીં આપણે સૌ પ્રથમ છેદને સરખા કરવા પડશે. તે માટે આપણે બીજી રકમને 3 વડે ગુણી દઈએ. તો 1/3 અને છેદમાં 5/15 એટલે 1/15 અને 3/15 આપણને મળે, પરંતુ 3/15 એ મોટા કહેવાય, તો જવાબ આવશે 1/15 લેસ ધેન 3/15. છઠ્ઠી રકમ છે 11/3 અને 11/2. તો આપણે અહીં છેદને સરખા કરવા માટે પહેલી રકમને 2 વડે અને બીજી રકમને 3 વડે ગુણીશું. તો પહેલીને 2 વડે ગુણતા 11 દુ 22 અને છેદમાં 3 દુ 6. બીજી રકમમાં અંશમાં 11×3 અને છેદમાં 2×6. હવે જો 33 એ 22 કરતાં મોટા કહેવાય, તો જવાબ આવશે 22/6 લેસ ધેન 33/6. સાતમી રકમ છે 8/7 અને 9/7. તો આમાં જુઓ બંનેમાં છેદ સરખો જ છે, તો અને 9 એ 8 કરતાં મોટા કહેવાય, તો જવાબ આવશે 8/7 લેસ ધેન 9/7. આઠમી રકમ છે 13/2 અને 26/4. હવે જુઓ તમે પહેલી રકમને 2 વડે ગુણો એટલે 26/4 અને સામે પણ 26/4. તો વચ્ચે આવશે નિશાની બરાબરની, 26/4 બરાબર 26/4. નવમું 1/7 અને 3/7. તો તેમાં પણ જો નીચે છેદ સરખા છે માટે અને 3 1 કરતાં મોટા કહેવાય, તો જવાબ આવશે 1/7 લેસ ધેન 3/7. 10મું 15/2 અને 2/15. તો આપણે છેદને સરખા માટે પહેલી રકમને 15 વડે અને બીજી રકમને 2 વડે ગુણવી. તો જવાબ મળશે 225/30 અને સામે 4/30. તો 225/30 એ 4/30 કરતાં મોટા કહેવાય, તો જવાબ આવશે 225/30 ગ્રેટર ધેન 4/30. 11મો દાખલો 12/3 અને 36/9. તેમાં જો તમે પહેલા ભાગ ઉડાડી દો, 3 4 12 અને 9 4 36. તો 4 બરાબર 4. 12મો દાખલો 3/3 અને 1/2. તો અહીં છેદને સરખા કરવા માટે પહેલી રકમને 2 વડે અને બીજીને 3 વડે ગુણીએ તો મળશે 6/6 અને સામે 3/6.
તો 6/6 એ મોટા કહેવાય, તો જવાબ આવશે 6/6 ગ્રેટર ધેન 3/6. 13મો દાખલો 14/6 અને સામે 11/3. તો તમે પહેલાં ભાગ પાડો. 7 દુ 14 અને 3 દુ 6, 2 કેન્સલ, એટલે વચ્ચે 7/3 અને 11/3. જો બંનેના છેદ સરખા થઈ ગયા, પરંતુ 7 રહી 11 કરતાં નાની રકમ કહેવાય, તો જવાબ આવશે 7/3 લેસ ધેન 11/3. 14, 15 અને 16. 14, 15 તમે જો તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે. 14ની રકમ છે 9/2 અને 2/7. તો જવાબ આવશે 63/14 ગ્રેટર ધેન 4/14. 15મો દાખલો છે 1/8 અને 2/5. વચ્ચે અને એટલે કે આપણે ચોરસનું નિશાન દર્શાવેલ છે, કારણ કે તમને પેપરમાં ચોરસનું નિશાન આપેલું છે, તેમાં તમારે નિશાની દર્શાવવાની રહેશે. તો જવાબ આવશે 5/40 લેસ ધેન 16/40. 16મો દાખલો 3/11 અને 5/11. તો 3/11 એ 5 કરતાં નાના કહેવાય, તો 3/11 લેસ ધેન 5/11. 17મો 1/4 અને 10/40. તમે 10/40માં 0 ને કેન્સલ કરો, તો 1/4 બરાબર 1/4. 18મો છે 7/2 અને 9/5. તો તેમાં તમે છેદ સરખો કરો એટલે જવાબ મળશે 35/10 અને 18/10. તો 35 એ 18 કરતાં મોટા કહેવાય, તો 35 ગ્રેટર ધેન 18/10. 19મો દાખલો 3/8 અને 4/5. તેમાં તમે છેદ સરખા કરો એટલે જવાબ મળશે 15/40 અને 32/40. 15 એ 32 કરતાં નાના કહેવાય, તો જવાબ આવશે 15/40 લેસ ધેન 32/40. પ્રશ્ન 5 અ. નીચે આપેલા સરવાળાના દાખલા ગણો. પ્રશ્ન 5 અ. નીચે આપેલ સરવાળાના દાખલા ગણો. તેમાં રકમ નંબર પહેલા આપે છે 3/2 અને 5/7. તો સૌપ્રથમ તમારે છેદને સરખો કરવાનો. એટલે છેદને સરખો કરવા માટે આપણે 3/2 ને 7 વડે ગુણીશું અને 5/7 ને 2 વડે ગુણીશું. એટલે 3/7 ને 7 વડે ગુણો એટલે 21/14 અને પ્લસ કરીને 10/14. 21 + 10 એટલે 31/14. બીજી રકમ છે 4/9 અને 1/5. તો અહીં પણ આપણે છેદને સરખો કરવા માટે પહેલી રકમને એટલે 4/9 ને 5 વડે અને 1/5 ને 9 વડે ગુણીશું. તો બરાબર થશે 20/45 પ્લસ 9/45. તો 20 ને 9 29, 29 બરાબર 29/45. ત્રીજો દાખલો છે 3/10 અને 3/10 વત્તા 7/15. તો અહીં પણ છેદને સરખા કરવા માટે આપણે 3/10 ને 3 વડે અને 7/15 ને 2 વડે ગુણીશું. તો 3 તરી 9/10 તરી ને 30, 9/30 સામે 7 દુ 14 અને 15 દુ 30. 9/30 વત્તા 14/30. 9 અને 14 વત્તા એટલે કે 23, 23/30 તમારો જવાબ. ચોથી રકમ છે 8/3 અને 1/8. તો આપણે અહીં છેદ સરખા કરવા માટે પહેલી રકમ એટલે કે 8/3 ને 8 વડે અને 1/8 ને 8 વડે ગુણીશું. એટલે કે 8 × 8 = 64 અને નીચે 3 × 8 = 24. 8 × 8 અને 8 તરી 24. તો જવાબ આવશે 78 વત્તા 8 / 24 એટલે કે 72/24. પાંચમો દાખલો છે 11/6 અને 5/2. તો આપણે અહીં છેદ સરખા કરવા માટે 11/6 વત્તા 5/2. આપણે અહીં છેદ સરખા કરવા માટે પહેલી રકમ 11/6 ને 2 વડે અને 5/2 ને 2 વડે ગુણીશું. તો 11 દુ 22 અને 6 દુ 12, 5 છોક 30 અને 2 છોક 12. એટલે કે 22 વત્તા 30/12 એટલે કે 52/12. પ્રશ્ન 5બ. નીચે આપેલ બાદબાકીના દાખલા ગણો. તેમાં પહેલી રકમ છે 1/3 માઇનસ 1/7. તો અહીં પણ આપણે છેદને સરખો કરવો પડશે. તો પહેલી રકમ એટલે કે 1/3 ને 7 વડે અને 1/7 ને 3 વડે ગુણવી. તો 7 × 7 નીચે 3 × 7 = 21 માઇનસ
3 એકા 3 અને 7 તરી 21, તો 7 - 3/21 એટલે કે 4/21. બીજો દાખલો 6/5 - 3/7, તો અહીં પણ આપણે છેદને સરખા કરવા પડશે. તો પહેલી રકમ 6 અને 5 ને આપણે 7 વડે ગુણીશું અને 3/7 ને આપણે 6/5 ને આપણે 7 વડે ગુણીશું અને 3/7 ને આપણે 5 વડે ગુણીશું. તો 6 × 7 = 42, નીચે 5 × 7 = 35, 3 × 5 = 15 અને 7 × 5 = 35, તો 42/35 - 15/35, તો 42 - 15/35 એટલે કે 28 - 28/35. ત્રીજો દાખલો 2/9 - 1/10, તો અહીં આપણે છેદને સરખા કરવા માટે પહેલી રકમને 10 વડે અને બીજી રકમને 9 વડે ગુણવી, તો જવાબ મળશે 20/90 - 9/90, તો 20માંથી 9 જાય એટલે 11, 11/90. ચોથી રકમ 2/3 - 3/8, તો આપણે અહીં છેદને સરખા કરવા માટે પહેલી રકમને 8 વડે અને બીજી રકમને 3 વડે ગુણીશું, તો જવાબ મળશે 16/24 - 9/24, 16માંથી 9 જાય એટલે વચ્ચે 7, 7/24. પાંચમી રકમ છે 1/6 - 1/11, તો અહીં છેદ સરખો કરવા માટે આપણે પહેલી રકમ એટલે 1/6 ને 11 વડે અને બીજી રકમને 6 વડે ગુણીશું, તો પહેલી રકમને 6 વડે ગુણતા જવાબ મળશે 11/66 અને બીજી રકમને 6 વડે ગુણતા જવાબ મળશે 6/66 એટલે 11/66 - 6/66 એટલે કે જવાબ મળશે 5/66. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે લેવાયેલ ગણિતનું ધોરણ 6 ગણિતનું એકમ કસોટીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.